તો ચેપ્ટર નંબર 8 ની અંદર છેલ્લે આપણે એફ વિભાગમાં પહોંચી ગયા હતા, ને આંતર સંક્રાંતિ તત્વોમાં, અને એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા કરતા હતા. એમાં ઇલેક્ટ્રોનીય રચના વિશે ગઈકાલે આપણે જોયું હતું. એના પછી નેક્સ્ટ આગળ એ લોકોના પરમાણ્વીય અને આયનીય કદ એની આજે આપણે ચર્ચા કરવાની છે. તો જો લખેલું છે કે ભાઈ લેન્થેનમ થી લ્યુટેટિયમ સુધી પરમાણ્વીય ત્રિજ્યામાં મોટું નહીં, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં થતો એકંદર ઘટાડો, જેને આપણે લેન્થેનોઇડ સંકોચન કીધું હતું પહેલા પણ, એ એક અદ્વિતીય લક્ષણ છે. અને એની અસર ક્યાં જોવા મળે? તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં. પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ઘટાડો વધુ નિયમિત હોતો નથી, જેવો M+3 આયનોમાં નિયમિત હોય છે તેવો. અહીંયા આપણને શેનો આપેલો છે વધારો કે ઘટાડો, અથવા તો જે આપણને આલેખ આપેલો છે એ આલેખ કોનો આપેલો છે? આયનીય ત્રિજ્યાનો આપેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આયનીય ત્રિજ્યા એકદમ મસ્ત રીતે ઘટે છે કે નહીં ઘટતી? એટલે હા કે ના? હા. એની અંદર કોઈ અપવા જેવું કશું આમાં દેખાતું નથી. માટે એના +3, તમને અહીંયા કદાચ પ્રોપર ના દેખાતો હોય તો તમે ટેક્સ્ટબુક ની અંદર જોઈ શકો કે +3 જે આયનો બને છે એ લોકોની આયનીય ત્રિજ્યામાં જેટલો વ્યવસ્થિત ઘટાડો છે એવા તટસ્થ પરમાણુ સ્વરૂપમાં પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળતો નથી. એમાં થોડુંક અનિયમિત વલણ છે. પાછળ તમને ટેબલ આપેલું છે, એની અંદર તમારે જોવું હોય તો જોઈ શકો. આ સંકોચન એટલે કે જે પરમાણ્વીય ત્રિજ્યામાં એફ શ્રેણીમાં, એફ વિભાગની પહેલી લેન્થેનોઇડ શ્રેણીમાં ડાબેથી જમણે તરફ જતા જે ઘટાડો એટલે કે સંકોચન જોવા મળે છે એ લગભગ એવું છે કે જે સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે એવું. કેવું? તો કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યામાં થોડો કરીને ઘટાડો જોવા મળે છે. અને એનું કારણ પણ એ જ છે કે ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? એફ વિભાગના તત્વો છે એટલે 4f કક્ષકમાં. પહેલી શ્રેણીમાં 4f કક્ષકમાં અને બીજી શ્રેણીમાં 5f કક્ષકમાં. પણ ઇન શોર્ટ ઇલેક્ટ્રોન f કક્ષકની અંદર દાખલ થશે. અને એને લીધે અહીંયા તમને સમજાવ્યું છે એ પ્રમાણે ત્રિજ્યાની અંદર ધીમે ધીમે ઘટાડો થશે. શ્રેણીમાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં નિયમિત ઘટાડો થાય છે. લેન્થેનોઇડ શ્રેણીના સંકોચન, જેને આપણે શોર્ટમાં લેન્થેનોઇડ સંકોચન કહીએ છીએ, તેની સંચય અસર લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખાય છે, જેને કારણે તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોની ત્રિજ્યાઓ બીજી સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોની ત્રિજ્યાને સમાન થાય છે. ફરીને ફરી એકની એક વસ્તુ સમજાવવાની કઈ જરૂર છે નહીં. ખબર નહીં આ લોકોએ કેમ સમજાવેલી છે. હવે આ બધા ભૌતિક ગુણધર્મો પત્યા પછી એ લોકોની ઓક્સિડેશન અવસ્થાઓની આપણે ચર્ચા કરીએ. ઓક્સિડેશન અવસ્થામાં શું છે? તો કે લેન્થેનોઇડ તત્વોમાં +2 અને +3 સંયોજનો મુખ્ય સ્પીસીસ છે. પણ એક વસ્તુ ઉપર તમારું થોડુંક ધ્યાન દોરું. અહીંયા તમને કોઈ ડિફરન્સ દેખાય છે? આ બંને લાલ કલરથી અંડરલાઈન કરે, એમાં કઈ ડિફરન્સ લાગે છે? એક LA છે ને એક LN. બરાબર, મને તો આવું દેખાતું જ નતું. એ તો મદાન દેખાય બેન, પણ LA અને LN માં શું ડિફરન્સ? બોલો. LA 2 છે ને LN 3. LA બેન. LA એટલે લેન્થેનમ અને LN એટલે F વિભાગની પહેલી લેન્થેનોઇડ શ્રેણીના બધા તત્વો. કાલે પણ મેં આ વસ્તુ તમને કીધી હતી. તો LA ખબર હતી. પહેલું તત્વ લેન્થેનમ કે જે આપણને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું જોવા મળશે. અને આપણી જે F વિભાગની પહેલી શ્રેણી એના બધા તત્વો લેન્થેનોઇડ તત્વો એ +3 સ્વરૂપમાં જોવા મળશે. એમ છતાંય અમુક જગ્યાએ દ્રાવણમાં કે ઘન સંયોજનો સ્વરૂપે +2 અને +4 આયનો પણ હોય છે. તમને અહીંયા ઉપર જે આ ટેબલ આપેલું છે એ ટેબલ તમે ચોપડીમાં જોશો ને તો એમાં તમને મોટા ભાગના જે એકદમ લાઈનમાં જે ત્રિજ્યામાં ઘટાડો થાય છે ને એ બધા +3 સ્વરૂપના આયનો છે. તેમ છતાં ઉપર અને નીચે અમુક જગ્યાએ તમને +4 અને +2 સ્વરૂપના આયનો પણ મળશે. કદાચ નીચે +4 હશે અને ઉપર +2.
પણ એ અમુક જ તત્વો આવા +2 અને +4 સ્વરૂપના આયનો બનાવશે. એને આ અનિયમિતતા એટલે કે +2 +3 +4 ખાલી અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી F પેટા કોષને કારણે હોય છે. હેને પાછળ એ લોકોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે, એ પણ તમે સાથે જોતા રહેજો. Ce+4 Ce ક્યાં આવેલું હોય? Ce એટલે કયું તત્વ? પહેલું તત્વ થશે આ શ્રેણીનું પહેલું તત્વ સીરિયમ અથવા તો સેરિયમ. તો એ લોકોની ઇલેક્ટ્રોન રચના જુઓ તો શું છે એની ઇલેક્ટ્રોન રચના જોઈને મને કહો તો. 4f 5d અને 6s માં કેટલા કેટલા ઇલેક્ટ્રોન છે? 4 જેને નેટવર્ક નો ઇશ્યુ છે એ બેન બોલે છે, બીજા બધા શાંતિથી મારી જાનમાં આયા હોય અથવા તો મારા બેસણામાં આયા હોય ને બેસી રહે છે. સરસ. 4f1 5d છેલ્લે સિલેબસ પૂરો થવા એટલે થોડુંક મને ઓડ દેખાય છે, વાંધો નહીં. Ce+4 એની તમે ઇલેક્ટ્રોન રચના જોશો તો એમાં 4 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. એટલે આપણને એવું લાગે કે ભાઈ Ce+4 સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. પણ એ કેવો છે તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે બીજાનું ઓક્સિડેશન કરશે અને પોતાનું શું કરશે? રિડક્શન. પોતે પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે પોતાનું બહુ સારી રીતે રિડક્શન કરશે. સારી રીતે રિડક્શન એટલે એ +4 માંથી +4 માં કન્વર્ટ થશે. બરાબર. તો આપણને એની ઇલેક્ટ્રોન રચના ઉપરથી શું લાગે કે એની અંદરથી 4 ઇલેક્ટ્રોન કાઢી નાખું તો ઉમદા વાયુ જેવી મસ્ત ઇલેક્ટ્રોન રચના બને છે. એટલે કે 4 ઇલેક્ટ્રોન કાઢ્યા પછીની +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોવી જોઈએ. પણ પ્રેક્ટિકલી જ્યારે ચેક કર્યું તો +4 કરતા +3 વધારે સ્થાયી જોવા મળી. એની એક બીજી સાબિતી અહીંયા આપેલી છે કે એનો જે +4 જેમ +3 એ જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને આપેલું છે, એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું આપેલું છે? ધન આપેલું છે. અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન તો +4 માંથી +3 બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થશે. એટલે પ્રક્રિયા આપમેળે થશે. કઈ પ્રક્રિયા આપમેળે થશે? તો કે Ce+4 માંથી Ce+3 બનવાની. અને બીજું આપણે આની સાબિતી જોઈ કે ભાઈ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે પોતાનું સારી રીતે +4 માંથી +3 માં રિડક્શન કરે છે. માટે એની ઇલેક્ટ્રોન રચના અને એનું જોવા મળતું વલણ એ બંનેમાં થોડોક ડિફરન્સ જોવા મળે છે. ઇલેક્ટ્રોન રચના પરથી +4 સ્થાયી લાગે, પણ પ્રક્રિયા અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોતા આપણને +3 વધારે સ્થાયી દેખાય છે. એ સૂચવે છે કે તે પાણીનું ઓક્સિડેશન કરી શકે છે. એનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 1.74. જ્યારે પાણી માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય યાદ છે 1.23 હતું. હેને માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 1.23. પાણી માટે આટલું છે, આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે, વધારે છે. માટે આનું સરળતાથી રિડક્શન થશે તો પાણીનું શું થશે? ઓક્સિડેશન. પણ આ પ્રક્રિયા પાણીનું ઓક્સિડેશન થવાની પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો હોય છે. તેથી Ce+4 એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક છે. એટલે તો અહીંયા આપણને જે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે એ પાણી કરતા વધારે છે. એટલે જ્યારે આપણી પાસે ધારો કે સેરિયમનું કોઈક સંયોજન છે કે જેમાં Ce+4 સ્વરૂપે હોય. હવે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે ઝડપથી Ce+3 માં ફેરવાઈ જાય. તો આવા Ce+4 ધરાવતું કોઈ પણ ક્ષાર સંયોજન છે એને હું જ્યારે પાણીમાં ઓગાળીશ તો આનો રિડક્શન પોટેન્શિયલ તો વધારે છે એટલે ફટાક દઈને રિડક્શન પામી જશે અને પાણીનું ઓક્સિડેશન કરી નાખશે. પણ આપણે Ce4 ને બીજા માટે ઉપયોગમાં લેવાનો હતો. Ce4 ની બીજા કોઈકનું એનાલિસિસ કરવા માટે, વિશ્લેષણ કરવા માટે જરૂર હતી. એની પાણી સાથે પ્રક્રિયા કરાવવાની નથી. પાણી તો માત્ર એનું
દ્રાવક તરીકે ઉપયોગમાં એને ઓગાળવા માટે જરૂર હતી. હવે જો આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે જોઈએ તો C+4 છે તો પાણીનું સરળતાથી મસ્ત ઓક્સિડેશન કરી નાખે. તો જેવો એક ક્ષારને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવા જવું ત્યાં તો એ બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ હોય. તો જેને માટે આપણે CE ને પાણીમાં નાખેલો છે, સીરિયમને પાણીમાં નાખેલો છે, એ તો ઉપયોગમાં જ ના આવે. એ Ce+4 પાણીનું ઓક્સિડેશન કરી પોતે +3 માં ફેરવાઈ જાય તો એ કઈ કામનો જ નહીં. પણ બીજું એક લખેલું છે કે ભાઈ એ Ce+4 માંથી +3 બનવાની જે રિડક્શન પ્રક્રિયા, એનો રિડક્શન પોટેન્શિયલ ભલે પાણી કરતા વધારે રહ્યો, આપણને એવું લાગે કે પાણીનું ઓક્સિડેશન કરી નાખશે, પણ એ પ્રક્રિયા બહુ ધીમી છે. એટલે Ce+4 પોતે રિડક્શન પામી +3 માં ફેરવાય અને પાણીનું ઓક્સિડેશન કરે બહુ ધીમે હોવાથી ત્યાં સુધી આપણે એનું બીજાના એનાલિસિસ વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ. માટે Ce+4 એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક છે. એના સિવાયના બીજા બધા જે તત્વો માટે આપેલું છે કે ભાઈ PR, ND, TB અને DY એ પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પરંતુ એના MO2 સ્વરૂપના ઓક્સાઇડ સંયોજનોમાં. તો આપણે પહેલી સેરિયમ માટેની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી, પછી આ 4 તત્વો માટેની ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી. એના પછી નેક્સ્ટ હવે યુરોપિયમ નામનું જે તત્વ છે Eu+2, એમાં 2s ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે બને છે. તમારી પાસે ઇલેક્ટ્રોન રચના પાછળના પેજ ઉપર છે, એની અંદર જો તમે જોશો તો એમાં તમને દેખાશે કે એના s ના 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો ઇલેક્ટ્રોન રચનામાં શું વધે છે? 4f7 અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાય. હા. એને અર્ધપૂર્ણ તો સ્થાયી હોય, માટે s માંથી જો યુરોપિયમ 2 ઇલેક્ટ્રોન કાઢી નાખે તો f7 અર્ધપૂર્ણ ભરાયેલી સ્થાયી ઇલેક્ટ્રોન રચના જોવા મળે. માટે Eu+2 સ્થાયી છે. હા કે ના? હા. પણ આમાં જો શું દેખાય છે આપણને, પ્રક્રિયા જ્યારે જોવા મળી ત્યારે એવું દેખાયું કે EU પ્રબળ રિડક્શન કરતા છે. EU કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે બીજાનું રિડક્શન કરશે. હા કે ના? હા. એને બીજાનું રિડક્શન કરશે તો પોતાનું ઓક્સિડેશન. કેવી રીતે? +2 માંથી +3 સ્વરૂપમાં પોતાનું ઓક્સિડેશન કરી નાખશે. તો હા. જે EU પ્રબળ રિડક્શન કરતા છે અને +2 માંથી +3 માં ફેરવાય છે, એ જ રીતે જે YB યટરબિયમ તત્વ, યટરબિયમ તો ના બોલાય, ટર્બિયમ જ બોલાય, ય સાયલેન્ટ હોય. YB+4 છે, એની અંદર પણ તમે જોશો તો એમાં 2 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી F14 14 ઇલેક્ટ્રોન વાળી સંપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. પાછળ જોવું હોય તો જોઈ શકો. એને હા. તો એની અંદર પણ આપણે દેખાશે કે એ F14 ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, પણ એ પણ સારો રિડક્શન કરતા છે. બરાબર? તો અહીંયા એક વસ્તુ દેખાયું કે ભાઈ CE સેરિયમના જે સંયોજનો છે એ સેરિયમ કેવો છે? પ્રબળ ઓક્સિડેશન. જ્યારે આપણો યુરોપિયમ છે અને YB છે +2 સ્વરૂપમાં, એ કેવા છે? પછી એના પછીનું બીજું એક તત્વની ચર્ચા કરી. અહીંયા યુરોપિયમ ઉપર ગોળ કરી દઈએ, YB ઉપર ગોળ કરી દઈએ. પછી હવે TB ઉપર જવાનું છે. TB+4 એ પાછો કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. પ્રબળ નહીં લખેલું, માત્ર ઓક્સિડેશન કરતા લખેલું છે. પછી સમેરિયમ, એની વર્તણૂક યુરોપિયમ સાથે મળતી આવે છે, ઘણી બધી મળતી આવે છે, અને એ પણ +2 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. તો આ બધી જે અહીંયા આપેલી છે ટોપિક, એની અંદરથી ખાસ એ લોકોની ઓક્સિડેશન અવસ્થા કયામાં કઈ જોવા મળે છે એની ચર્ચા છે. માટે આને આધારે ઘણીવાર MCQ પૂછાય. આપણે અત્યારે તો સિલેબસમાંથી કાઢી નાખેલો છે, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી 3 કે 4 આયનો લઈ લે અથવા તો તત્વો લઈ લે અને એમાં કઈ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, તો દરેકના નીચે 4 ઓપ્શન આપેલા હોય. 4 તત્વો પૂછ્યા હોય, એની કઈ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે એવું પૂછેલું હોય. નીચે ઓપ્શનમાં 4 ના 4 સેટ આપેલા હોય ABCD ની અંદર. તો એને આધારે તમારે નક્કી કરવાનું હોય. એના માટે આ બધી લાઈનો તમારે યાદ રાખવાની.
આ ઓક્સિડેશન અવસ્થા જોયા પછી ઇલેક્ટ્રોન રચના તો આપણે જોઈ લીધી, એમની સામાન્ય લાક્ષણિકતા અહીંયા તમને આપેલી છે. આગળ જઈએ. બધા લેન્થેનોઇડ્સ, મસ્ત એક વસ્તુ, ચાંદી જેવી સફેદ નરમ ધાતુઓ છે. ખાસ યાદ રાખજો, ચાંદી જેવી ચળકતી. મગજમાં થોડુંક ઇમેજિનેશન થી ફિટ કરવાનું. અને હવામાં તે ઝડપથી નિસ્તેજ બને છે. જેમ જેમ એ લોકોના પરમાણુ ક્રમાંક આગળ વધે, એટલે કે સીરિયમ થી લ્યુટેટિયમ તરફ આપણે આગળ જઈએ, એમ એમ કઠિનતા વધે છે. સમેરિયમ કઈ જગ્યાએ આવેલી છે જુઓ તો, ઉપર તમને ટેબલ આપેલું છે એમાં. સમેરિયમ કેવી છે જો અહીંયા લખેલું છે, સ્ટીલ જેવી કઠિન હોય છે. એનું ગલન બિંદુ પણ જો ઘણું વધારે આપેલું છે, 1000 થી 1200 કેલ્વિન ની વચ્ચે છે. હા સર. તો આ બીજી બધી ધાતુઓના ગલન બિંદુનો વિસ્તાર 1000 થી 1200 છે, જ્યારે સમેરિયમ કેટલા તાપમાને પીગળે છે, એટલે કે ગલન બિંદુ 1623 કેલ્વિન છે. વળી એનું ધાત્વિક બંધારણ, એ બધી જે આ લેન્થેનોઇડ તત્વો છે એ બધા વિશિષ્ટ ધાત્વીય બંધારણ દર્શાવે છે. વિશિષ્ટ એટલે આગળ ડી વિભાગના તત્વોના બંધારણ હતા, એમાં પેલું યાદ આવે છે તમને, એફસીસી બીસીસી એ બધું? બે ત્રણ કોમન બંધારણો છે, આપણે ચેપ્ટર નંબર 1 માં જોશું. બીસીસી, એફસીસી, સીસીપી, આવા બધા, એચસીપી ને બધા. એના સિવાય પણ કોઈક અલગ રીતની ગોઠવણી હોય એમાં પરમાણુની, એને કહેવાય વિશિષ્ટ ધાત્વીય બંધારણ. બીજું, ધાતુઓ છે એટલે એ લોકો ઉષ્મા અને વિદ્યુતના સુવાહકો છે. માત્ર યુરોપિયમ અને ટર્બિયમ અને ક્યારેક ક્યારેક સમેરિયમ અને ટીયમ એ સિવાયના તત્વો માટે ઘનતા અને અન્ય ગુણધર્મો સરળતાથી બદલાય છે. આગળ, આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +3. એટલે જો લખેલું છે, અનેક ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ આયનો ઘન અવસ્થા અને જલીય દ્રાવણોમાં કેવા હોય છે? અને એનું કારણ શું? F ઇલેક્ટ્રોનોની હાજરી. પેલામાં જેમ ડી સંક્રાંતિ થતી હતી ને, ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળીમાંથી ઊંચી ઉર્જાવાળીમાં જાય એટલે આપણને રંગ દેખાતા હતા. એવું આપણે આ ચેપ્ટરમાં આગળ એક ટોપિક આવ્યો તો, રંગીન સંયોજનો બનાવે છે, અથવા તો ડી વિભાગના તત્વોના સંયોજનોના રંગ, એવો એક ટોપિક હતો. આપણને અલગ અલગ રંગના ફ્લાસ્કમાં દ્રાવણો ભરેલા આપેલા હતા આકૃતિમાં, યાદ છે? એની અંદર રંગ કેમ દેખાતો હતો? તો ડી કક્ષકોમાં અંદર અંદર સંક્રાંતિ થતી હોય. અને મેં તમને કીધું હતું 9મા ચેપ્ટરમાં છેલ્લે એ થિયરી આપણે જોઈશું, રંગ માટે જવાબદાર કારણ. તો એમ અહીંયા પણ F ઇલેક્ટ્રોનની આ રીતે સંક્રાંતિ થશે. પરંતુ La+3 એટલે કે લેન્થેનમ, જે F વિભાગનું તત્વ નથી, ડી વિભાગનું તત્વ છે, એની +3 અને લ્યુટેટિયમ +3. લ્યુટેટિયમ ક્યાં આવેલું છે? 71 નંબર. એટલે છે છેલ્લું તત્વ છે ને. ઇલેક્ટ્રોન રચનાની અંદર જોવો તો +3 એટલે 3 ઇલેક્ટ્રોન કાઢી નાખો તો F માં 14 ઇલેક્ટ્રોન વધે છે. ગયેલી છે, F કક્ષક આખી ભરાઈ ગયેલી છે, તો એમાં ઇલેક્ટ્રોન એક F કક્ષકમાંથી બીજી F કક્ષકમાં ક્યાંથી જાય? અને આવી રીતે ઇલેક્ટ્રોનના ઉપર નીચે કૂદકા, સંક્રાંતિ ના થાય તો રંગ કેવી રીતે દેખાય? માટે આ બે જે આયનો છે, એક પેલું La+3 અને પેલું છેલ્લું Lu+3, એ કોઈ રંગ ધરાવતા નથી. બાકીના આયનો રંગ ધરાવે છે. તેમ છતાં સંભવિત રીતે F સ્તરની ઉત્તેજનાના કારણે અવશોષણ પટ સાંકડો હોય છે, એટલે કે એની અંદર જે આપણને વર્ણપટ મળે એ સાંકડા નાના નાના હોય છે. F0 પ્રકાર અને F14 પ્રકાર, એટલે કે જે તત્વોના આયનોમાં F કક્ષકમાં એકેય ઇલેક્ટ્રોન નહીં હોતો, અથવા તો 14 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય છે, એના સિવાયના બધા લેન્થેનોઇડ આયનો કેવા હોય છે? અણુચુંબકીય. કેમ? હોવા માટે શું જોઈએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. હા સર.
ડી વિભાગના તત્વો હતા એની અંદર ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જોતા હતા. આ એફ વિભાગના તત્વોમાં એફ કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો એકે ઇલેક્ટ્રોન ના હોય તો યુગ્મિત અયુગ્મિતનો તો કોઈ સવાલ નથી. અને બધા ભરાઈ ગયા હોય 14 તો બધા યુગ્મિત થઈ ગયા. પણ એના સિવાયના તત્વોમાં અથવા તો એના સિવાયના ઇલેક્ટ્રોન એટલે કે 1 થી લઈને 13 ઇલેક્ટ્રોન ધરાવતા તત્વો અથવા તો એના આયનોમાં અણુચુંબકીય ગુણધર્મ જોવા મળે છે અને એ અણુચુંબકત્વ નિયોડિમિયમમાં મહત્તમ છે. નિયોડિમિયમ કયા નંબરનું તત્વ છે ચેક કરો તો યાદ રાખવું પડશે. 60. હા 60 નંબરનું જે તત્વ છે એમાં અણુચુંબકત્વ મહત્તમ હોય છે. આ એ લોકોના ભૌતિક અને અમુક શું કહેવાય ગલનબિંદુ વગેરે ગુણધર્મોની ચર્ચા કરી. પછી એ લોકોના રંગ વિશેની ચર્ચા કરી. બધી ચર્ચા શોર્ટમાં છે. હવે એ લોકોની આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરે છે કે એ લોકોની લગભગ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 600 ની આસપાસ હોય છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લગભગ 1200 ની આસપાસ હોય છે કે જે કેલ્શિયમને સમતુલ્ય હોય છે. કેલ્શિયમ કયા આવર્તનું તત્વ છે કોઈ મને કહેશે? કેલ્શિયમ કયા આવર્તનું તત્વ? આવર્ત કોષ્ટકમાં ચોથા આવર્તનું તત્વ. ચોથા. કેલ્શિયમ ચોથા આવર્તનું. અને આ તત્વો કયા આવર્તમાં આવેલા છે? છઠ્ઠા આવર્તની અંદર છે ને. છઠ્ઠા અને સાતમા આવર્તમાં આપણા એફ વિભાગના તત્વો હોય. તો પેલું ચોથા આવર્તનું તત્વ પણ બીજા સમૂહનું છે અને આ બધા કયા સમૂહમાં આવશે? એફ વિભાગના તત્વો કયા સમૂહમાં આવે? કયા સમૂહમાં આવશે? 3 થી 12. 3 થી 12 માં 3 અને 4 ની વચ્ચે આવશે ને. 3 અને 4 આ લોકો બિચારા સમૂહ વગરના છે એટલે એ લોકો નીચે મૂકેલા છે હે ને. તો તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફારની ઊંડાણમાં ચર્ચા સૂચવે છે કે વિનિમય એન્થાલ્પીનું મહત્વ ખાલી અર્ધ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો એફ સ્તરને કેટલીક મર્યાદા સુધી સ્થાયીતા પ્રદાન કરવામાં જોવા મળે છે. વિનિમય ઉર્જા એટલે વિનિમય એન્થાલ્પી એટલે શું? તો કે આપણી પાસે એફ કક્ષકના કેટલા પ્રકાર હોય? 7 પ્રકાર હોય. 3 4 5 6 અને 7. હવે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો જેટલી ખાલી જગ્યા મળે એટલા ઇલેક્ટ્રોનનો વિનિમય વધારે થાય. જેમ કે આપણો આ જે પહેલો ઇલેક્ટ્રોન છે એને ફરવા માટે કેટલી જગ્યા મળે? તો કે 1 2 3 ગમે એટલી ઘણી બધી. અહીંયા પણ એ જઈ શકે, અહીંયા પણ જઈ શકે. તો જેટલી ખાલી જગ્યા વધારે એટલો વિનિમય વધારે થાય. અને આ વિનિમય ઉર્જા એ પેલી સંસ્પંદન ઉર્જા જેવું છે. બંને એક નથી પણ કંઈક એના જેવું. જેમ જે સંયોજનોમાં સંસ્પંદન વધારે થાય એટલી સંસ્પંદનમાં ઉર્જા વધારે વપરાય અને એટલો એ અણુ વધારે સ્થાયી થાય. એમ અહીંયા પણ આપણે એવું કહીએ છીએ કે ભાઈ અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી હોય. તો એ સ્થાયી થવાનું કારણ શું? એમાં થતો ઇલેક્ટ્રોનનો વિનિમય એક કક્ષકમાંથી એના જેટલી જ ઉર્જા ધરાવતી બીજી કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ. આપણને ખબર છે કે ઓછી ઉર્જાવાળીમાંથી વધારે ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોનને જવું હોય તો ઉર્જા જોઈએ. પણ એટલી ને એટલી ઉર્જાવાળી કક્ષકમાં જવું હોય તો ઇલેક્ટ્રોનને એવી કોઈ ઉર્જાની જરૂર નહીં હે ને. તો અહીંયા આપણી પાસે અર્ધપૂર્ણ કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હોય તો એની અંદર ઇલેક્ટ્રોનના બહુ બધા વિનિમય એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકે છે અને જેટલો એ વિનિમય વધારે એટલી ઉર્જા, જેને આપણે વિનિમય ઉર્જા કે વિનિમય એન્થાલ્પી કહીએ, એ વધારે વપરાય અને એટલો એ અણુ વધારે સ્થાયી થાય. સોરી, અણુ નહીં, એ તત્વ કે આયન. તો એને લીધે એ લોકોમાં અર્ધપૂર્ણ ભરાયેલી કે ખાલી કે સંપૂર્ણ ભરાયેલી કક્ષકોને લીધે સ્થાયીતા જોવા મળે છે. આ બાબત લેન્થેનમ, ગેડોલિનિયમ અને લ્યુટેનિયમની તૃતીય આયનીકરણ એન્થાલ્પીના અસામાન્ય નીચા મૂલ્યો સૂચવે છે. એ લોકોએ મૂલ્ય આપેલા છે આપણને ક્યાંય? નહીં આપેલા. ઓકે, વાંધો નહીં. સામાન્ય રીતે શ્રેણીના પ્રારંભમાં રહેલા સભ્યો તેમની રાસાયણિક વર્તણૂકમાં કેલ્શિયમની જેમ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કયા તત્વો?
શરૂઆતમાં આવેલા, પણ પરમાણુ ક્રમાંક વધવાની સાથે એલ્યુમિનિયમની જેમ વર્તન કરે છે. એલ્યુમિનિયમની જેમ એટલે કેવું વર્તન? કોણ કહેશે? એટલે એલ્યુમિનિયમ જેવું વર્તન એટલે કેવું વર્તન? એલ્યુમિનિયમ જે રીતે વર્તે એ રીતે. અલ્યા પણ એ તો મને ખબર, ગુજરાતી મીનિંગ નહીં કહેતો હું, એનો મીનિંગ શું, કેવી રીતે એલ્યુમિનિયમ વર્તે છે? એક પ્રકારની નિષ્ક્રિય ધાતુ તરીકે વર્તે છે, એની સપાટી પર ઓક્સાઇડનું પડ બની જાય એ રીતે. હા. હા સર. ને તો એ રીતે અહીંયા પણ આ લોકો વર્તશે. કોણ? શરૂઆતના સભ્યો પછીના, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે એમ એમ તત્વોનું વર્તન આ રીતે થાય છે. પછી એ લોકોની અંદર જે પ્રક્રિયાઓ અલગ અલગ જોવા મળે છે એ આપણને અહીંયા આપેલી છે. લેન્થેનોઇડ તત્વો, બરાબર, ઝૂમ કરું. યસ, જો જે બધા લેન્થેનોઇડ તત્વો છે એની કોમન પ્રક્રિયા આપેલી છે કે એ લોકોની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, ઓક્સિજન સાથે બાળીએ તો આ પ્રકારનો ઓક્સાઇડ બનાવે. એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એ લોકો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. એને હેલોજન તત્વો સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો એ લોકો આ પ્રકારના હેલાઇડ બનાવે છે. પાણી સાથે પ્રક્રિયા કરીએ તો એ લોકો શું બનાવે છે? શું બનાવે છે? લેન્થેનોઇડ હાઇડ્રોજન. વારે વાહ. ઓકે, આટલું જાતે કરી લેજો બધાને. જય સ્વામિનારાયણ. ઓકે, ઓક્સાઇડ. બરાબર, આટલું ટોપિક જાતે કરી લેજો. લેન્થેનોઇડ તત્વોના અહીંયા ઉપયોગ આપણને આપેલા છે, એ તમારી જાતે વાંચી લેજો. નેક્સ્ટ આપણો ટોપિક એક્ટિનોઇડ. એક્ટિનોઇડ શ્રેણીના જે તત્વો છે એ બધા તત્વો અહીંયા આપણને આપેલા છે. બરાબર, એ તત્વોની ઇલેક્ટ્રોન રચના પણ આપેલી છે, પણ એની અંદર થોડુંક વેરિએશન આપણને વધારે જોવા મળે છે. તમે બધા હોશિયાર છો એટલે તમને ઇલેક્ટ્રોન રચનામાં આઈડિયા તો આવતો જ હશે. બરાબર. નેક્સ્ટ એના પછી એક્ટેનોઇડ શ્રેણીના તત્વો કેવા છે? તો એ લોકો બધા રેડિયો સક્રિય છે. જો અહીંયા લખ્યું છે. યસ, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયો સક્રિય છે. તેની શરૂઆતના તત્વો સાપેક્ષીય રીતે લાંબો અર્ધાયુષ્ય સમય ધરાવે છે, પરંતુ જેમ જેમ આગળ વધીએ એમ એ અર્ધાયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં હોય છે. એટલે કે અર્ધાયુષ્ય સમય જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એમ એમ ઘટતો જાય છે. એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છેક નીચે 7મા આવર્તમાં આવેલા છે, એટલે ભારે તત્વો કહેવાય. અને એમાં જેમ જેમ આપણે ડાબેથી જમણે જઈએ એમ એમ એ લોકોના અર્ધાયુષ્ય સમય ઘટતા જાય છે. જે લોરેન્શિયમ તત્વ છે છેલ્લા નંબરનો, એનો અર્ધાયુષ્ય સમય 3 મિનિટનો છે. પછીના તત્વો માત્ર નેનોગ્રામમાં જ બનાવી શકાય છે. બનાવી શકાય છે મતલબ કુદરતમાં મળે કે ના મળે, પરંતુ આપણે ફ્યુઝન કે ફિઝન એ કંઈક બધી તમારે ફિઝિક્સની અંદર પણ એ પ્રક્રિયાઓ આવતી હોય છે કે તત્વોને તોડીને અથવા તો બે તત્વોના પરમાણુને ભેગા કરીને આપણે મોટા ભારે તત્વો બનાવી શકાય. હે ને? એ તત્વો આપણને માત્ર નેનોગ્રામમાં મળે છે, એટલે એનો અભ્યાસ વધુ મુશ્કેલ છે, એટલે એના વિશે બહુ કઈ ડિટેલમાં ચર્ચા નથી. બીજું એ લોકોની અહીંયા ઇલેક્ટ્રોન રચના આપેલી છે, એ પણ તમે વાંચશો તો તમને ખ્યાલ આવી જશે. એ લોકોની ઇલેક્ટ્રોન રચના છે, આગળ આપણે ચર્ચા કરી હતી એ પ્રમાણે n-2f, n-1d અને ns. એ રીતે તમે જોશો તો એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં દેખાશે. બીજું એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં આગળ રહેલો જે નિષ્ક્રિય વાયુ હશે એ રેડોન હશે. અહીંયા ઇલેક્ટ્રોન કઈ કક્ષકોમાં ભરાશે? તો કે 4f કક્ષકમાં ભરાશે. આ જે તત્વો છે એ લોકોની શરૂઆત ડી વિભાગના તત્વો એક્ટિનમથી થાય છે, એટલે એ લોકોને એક્ટિનોઇડ તત્વો પણ કહે છે. અહીંયા એ લોકોની ઇલેક્ટ્રોન રચનામાં ઘણી બધી આપણને અનિયમિતતા પણ જોવા મળે છે. માટે જેટલું થાય એટલી આ લોકોની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની. ગુજરાત બોર્ડ માટે તો એની કઈ બહુ જરૂર છે નહીં, પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામ માટે એની કદાચ જરૂર પડે. આગળ એ લોકોને આયનીય કદ એટલે કે આયનીય ત્રિજ્યાની અંદર ચર્ચા કરેલી છે. તો જેમ લેન્થેનોઇડ તત્વોમાં લેન્થેનોઇડ સંકોચન હોતું હતું, એમાં એક્ટિનોઇડ તત્વોમાં શું જોવા મળે છે? એક્ટિનોઇડ સંકોચન. આ લેન્થેનોઇડ સંકોચન અને એક્ટિનોઇડ સંકોચન એટલે કે બહુ મોટી વસ્તુ નથી.
આ બધા જ તત્વોનો અભ્યાસ આપણે ડાબેથી જમણે આડી હરોળ આવર્ત સ્વરૂપે કરીએ છીએ. એસ અને પી વિભાગમાં આપણે સમૂહ પ્રમાણે ઉપરથી નીચે જતા હતા, અહીંયા આપણે આવર્ત પ્રમાણે ડાબેથી જમણે જઈએ છીએ અને એવી રીતે જતા એવું જોવા મળે છે કે આવર્તમાં ડાબેથી જમણે જતા પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. જો એ ઘટાડો લેન્થેનોઇડ તત્વોમાં આપણે જોઈએ તો એને આપણે લેન્થેનોઇડ સંકોચન કહીએ. જો એક્ટિનોઇડ તત્વો એફ વિભાગની બીજી શ્રેણીમાં જોઈએ તો આપણે એને એક્ટિનોઇડ સંકોચન કહીએ છીએ. સિમ્પલ વસ્તુ છે. એ લોકોની ઓક્સિડેશન અવસ્થા, તો અહીંયા એ લોકોની ઓક્સિડેશન અવસ્થાઓ આપેલી છે. આની અંદર પણ જોઈ શકાય છે કે ભાઈ થોડુંક સરખું છે, થોડુંક ઇરેગ્યુલારિટી જેવું છે, પણ એની અંદર મોસ્ટલી તમને જોવા મળશે કે પહેલું જે તત્વ કે જે એકચ્યુઅલી ડી વિભાગનું તત્વ છે એક્ટિનમ, એના પછી એફ વિભાગના TH થોરિયમ થી શરૂ કરીને LR લોરેન્શિયમ સુધીના તત્વોમાં શરૂઆતમાં એ લોકોની ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા વધતી જશે, પછી વળી પાછી ઘટતી જશે, જેવું આપણે ડી વિભાગમાં હતું એ રીતનું. પાછળની સાઈડે રહેલા તત્વોમાં માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા આપણને +3 જોવા મળે છે, એને. તો જો એ લોકોની ઓક્સિડેશન અવસ્થાની થોડી ચર્ચા કરીએ. એક્ટિનોઇડ્સ સામાન્ય રીતે કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? +3. હમણાં જો ટાઈમ મળશે તો તમને આગળની એક ટેક્સ્ટબુક શેર કરીશ, તો એની અંદરથી તમે એ આખું ટેબલ મસ્ત રીતે આપેલું હતું આ એફ વિભાગનું, એની અંદરથી તમે જોશો તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એ લોકોની +3 જોવા મળશે. શ્રેણીના પ્રથમ અડધા ભાગના તત્વો સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. કયા? તો મેં હમણાં તમને કીધું એ શરૂઆતના જે આટલા તત્વો છે એ લોકોમાં તમે જોઈ શકો છો કે +6 કે +7 જેવી પણ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. ઉદાહરણ તરીકે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થોરિયમમાં +4 છે, PH ની અંદર +4 છે, પછી Pa માં 5 પણ જાય છે, યુરેનિયમમાં +6 પણ જોવા મળે છે, NP ની અંદર +7 પણ જોવા મળે છે. Pa, U અને NP માં અનુક્રમે +5 અને +7 સુધી વધે છે, પરંતુ પછીના તત્વોમાં તે ઘટે છે. બીજું, જેમ આગળ લેન્થેનોઇડ તત્વોમાં હતું કે ભાઈ એ લોકોનામાં +4 કરતા +3 વધુ સંયોજનો +3 વાળા હતા. આપણે સેરિયમની અંદર પણ જોયું હતું, Ce+4 માંથી Ce+3 માં ફેરવાતું હતું. એમ અહીંયા પણ એ લોકોની +4 કરતા +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી હોય છે. પરંતુ સામે પ્રક્રિયા જોઈએ પ્રેક્ટિકલી તો એવું દેવા મળે છે કે +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. બરાબર? તો આ હતી એ લોકોની એક્ટિનોઇડ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ. નેક્સ્ટ એ લોકોની અને લેન્થેનોઇડ તત્વોની સરખામણી આપેલી છે. આને પહેલા એક તફાવત સ્વરૂપમાં પૂછતા હતા, એક્ટિનોઇડ અને લેન્થેનોઇડ તત્વો વચ્ચેનો તફાવત સમજાવો. તો જો અહીંયા થોડુંક આપેલું છે, બ્રીફમાં જોઈ લઈએ કે ભાઈ બધી એક્ટિનોઇડ ધાતુઓ દેખાવમાં ચાંદી જેવી છે, પરંતુ તેઓ વિભિન્ન પ્રકારના બંધારણો દર્શાવે છે. બંધારણીય વિવિધતાનું કારણ ધાત્વિય ત્રિજ્યાઓમાં અનિયમિતતા જે લેન્થેનોઇડ કરતા વધારે છે. આ પહેલો તફાવત. એક્ટિનોઇડની અંદર એફ વિભાગની જે બીજી શ્રેણી છે એમાં ધાત્વિય ત્રિજ્યાઓમાં એટલે કે એ લોકોની પરમાણુય ત્રિજ્યામાં જે અનિયમિતતા છે, એક કોઈ ફિક્સ પેટર્નમાં ઘટાડો વ્યવસ્થિત જોવા મળતો નથી, એવી અનિયમિતતા લેન્થેનોઇડમાં હતી, પણ લેન્થેનોઇડ કરતા એક્ટિનોઇડમાં આ અનિયમિતતા થોડીક વધારે છે. એના પછી નેક્સ્ટ તફાવતના બીજા મુદ્દા તરફ જઈએ કે એક્ટિનોઇડ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે. કેમની? કે ભાઈ આ લોકો ભારે તત્વો છે એટલે રેડિયો સક્રિય હોવાના, એટલે ઘણો પ્રક્રિયાઓ વધારે કરે. હા, એ લોકો આપણને બહુ ઓછા પ્રમાણમાં મળે, પણ જે પણ કોઈ તત્વો આપણને અવેલેબલ હોય એ ઘણા પ્રતિક્રિયાત્મક હોય. ખાસ કરીને જ્યારે તેઓ સૂક્ષ્મ વિભાજિત હોય એટલે કે બહુ ઝીણા પાવડર ભૂકા સ્વરૂપે હોય ત્યારે. જો અહીંયા ઉદાહરણ આપેલું છે, ઉકળતા પાણીની તેમની સાથેની પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ આપે છે. એને આ જે એક્ટિનોઇડ તત્વો છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો ઓક્સાઇડ પણ બનાવે, હાઇડ્રોક્સાઇડ પણ બનાવે, અને મધ્યમ તાપમાને તેઓ મોટા ભાગની અધાતુઓ સાથે સંયોજાય છે. બહુ વધારે તાપમાન નહીં, થોડુંક પણ તાપમાન હોય ને તો તરત એ લોકો સંયોજાઈ જાય. માટે ગરમ પાણી અથવા તો સહેજ ઊંચા તાપમાને એ લોકો
પી વિભાગમાં રહેલા બધા જે નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન વગેરે અધાતુ છે એમની સાથે બહુ જ ઝડપથી પ્રક્રિયા કરે છે. તો પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકો લેન્થેનોઇડ કરતા, એને ઉપરની શ્રેણી લેન્થેનોઇડ શ્રેણી કરતા વધુ પ્રતિક્રિયાત્મક છે. એમાં આપણે જોયું હતું કે ભાઈ આપણે હેલોજન સાથે ને બધા સાથે આપણે ઘણું બધું ગરમ કરવું પડે લેન્થેનોઇડને, પણ અહીંયા એટલું બધું વધારે ગરમ કરવું પડતું નથી. બીજું, હાઇડ્રોક્લોરિક એસિડ બધી ધાતુઓ પર હુમલો કરે છે, પરંતુ મોટા ભાગની ધાતુઓ નાઇટ્રિક એસિડથી ઓછી અસર પામે છે, કારણ કે આ ધાતુઓ પર ઓક્સાઇડનું સંરક્ષી સ્તર બને છે. હેને? તો અહીંયા એ લોકોએ બે મેઇન ચર્ચા કરી. પહેલી એસિડની અસર અને છેલ્લે આલ્કલીની અસર. એસિડ બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે, મતલબ કે બધી ધાતુઓ પર હુમલો કરે, પરંતુ આલ્કલીની કોઈ પણ ધાતુ ઉપર અસર થતી નથી. હેને? હવે ચર્ચા કરીએ તો એસિડ તો બધી ધાતુઓ સાથે, કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ અથવા સલ્ફ્યુરિક એસિડ. આવા બધા જે એસિડ છે કે જે ઓક્સિડેશન કરતા નથી, એ લોકો એઝ એન એસિડ તરીકે H+ આપી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે અને ધાતુઓ, આપણી એક્ટિનોઇડ ધાતુઓ સાથે પ્રક્રિયા કરશે. પરંતુ નાઇટ્રિક એસિડ એ એક ઓક્સિડેશન કરતા એસિડ છે, અને આવા એસિડ સાથે જ્યારે એક્ટિનોઇડની પ્રક્રિયા કરવામાં આવે તો એ લોકો પણ એલ્યુમિનિયમની જેમ એની સપાટી ઉપર એમનું એક સ્તર બનાવી દેતા હોય છે. એટલે નાઇટ્રિક એસિડથી ઓછી અસર પામે છે, જ્યારે બીજા બધા જે HCl, H2SO4 જેવા એસિડ છે એની સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરશે. એના ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરીએ તો લેન્થેનોઇડની સરખામણીમાં એક્ટિનોઇડના ચુંબકીય ગુણધર્મો વધુ જટિલ હોય છે. કેમ? 5F માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એક્ટિનોઇડની ચુંબકીય ગ્રાહ્યતામાં ફેરફાર લગભગ એવો હોય છે કે જેથી લેન્થેનોઇડની અનુવર્તી પરિણામોમાં હોય છે, જો કે આ મૂલ્ય લેન્થેનોઇડ કરતા વધારે હોય છે. મતલબ કે એક્ટિનોઇડના ચુંબકીય ગુણધર્મો એટલે કે અણુચુંબકત્વના જે મૂલ્ય છે એ લેન્થેનોઇડ કરતા થોડા વધારે હોય છે. ચલો આગળ. એક્ટિનોઇડની વર્તણૂકના આધારે તે સાબિત થાય છે કે શરૂઆતના એક્ટિનોઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછા હોય છે. આ તમારો ત્રીજો કે ચોથો તફાવતનો મુદ્દો. લેન્થેનોઇડ શ્રેણીના જે શરૂઆતના તત્વો છે અને એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો, તો લેન્થેનોઇડ કરતા એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો કરતા એની નીચે આવેલા એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો, એમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. અને તો સમજી શકાય એવી વસ્તુ છે કે ભાઈ લેન્થેનોઇડ શ્રેણી જો સમૂહ પ્રમાણે જોવા જઈએ તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વો ઉપર છે, એક્ટિનોઇડ શ્રેણીના તત્વો નીચે છે. આપણને ખબર છે કે ઉપરથી નીચે જઈએ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, માટે એક્ટિનોઇડ તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લેન્થેનોઇડની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછા હોય છે, પણ કોના? શરૂઆતના તત્વોના. કારણ એનું, પેલામાં 4F માં ઇલેક્ટ્રોન જતા હતા, આમાં 5F માં ઇલેક્ટ્રોન જાય છે. લેન્થેનોઇડમાં ઇલેક્ટ્રોન 4F માં જતા હતા, આમાં 5F માં જાય છે. એટલે ઓકે, આગળ. જુદી જુદી લાક્ષણિકતાના આધારે એક્ટિનોઇડની સરખામણી લેન્થેનોઇડ સાથે ઉપર ચર્ચા મુજબ કરવામાં આવે છે. પરિણામે એક્ટિનોઇડ્સમાં લેન્થેનોઇડ જેવી વર્તણૂક એક્ટિનોઇડ શ્રેણીના બિગાડતા ભાગ સુધી સ્પષ્ટ હોતી નથી. એક્ટિનોઇડ શ્રેણીના શરૂઆતના તત્વો બીજા ઓકે, તો આ હતા F વિભાગના તત્વો, એક્ટિનોઇડ અને લેન્થેનોઇડની અંદર સરખામણી. હવે છેલ્લે આવે છે ડી અને F વિભાગના તત્વોના ઉપયોગો અથવા તો અનુપ્રયોગો. હેને? તો આ એની અંદર તમને આપેલા છે. આગળ ઘણી બધી જગ્યાએ આ ડી વિભાગના અને F વિભાગના તત્વો કઈ કઈ જગ્યાએ વપરાય છે એ ભણી ચૂક્યા છીએ. અહીંયા આપણને એ બધી જ જગ્યાએથી એક મુદ્દા દરેક ચેપ્ટરના લઈને અહીંયા સમજાવેલા છે. જેમ કે ચેપ્ટર નંબર 3 ની અંદર સૂકો કોષ, સૂકા બેટરી કોષની અંદર MnO2 આવતો હતો. તો Mn કયા વિભાગનું તત્વ છે? તો કે ડી વિભાગનું તત્વ. આમ ડી વિભાગનું તત્વ અથવા તો એના સંયોજનો, એ જ રીતે F વિભાગના તત્વો અને એના સંયોજનો કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવશે એની અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. અહીંયા અને પાછળની બાજુ તમે શાંતિથી વાંચો. ના ખબર પડે તો મને પૂછી શકો છો. ઓકે? હા સર.
ઓકે, તો આજના હા, સેશન સર. આપણે આટલું રાખીએ. બરાબર, આ ચેપ્ટર અહીંયા રાખીએ, બાકી બીજી થોડીક ચર્ચા આપણે કરીશું. ઓકે.